वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री गजानन गणपति महाराज की जय। आज 13 મે 13/5/2025 मंगलवार गणपति बापानो वार छे। आज वैशाख वद एकम कृष्ण पक्ष। આજની કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ છીએ। સ્મિત હાસ્ય સાથે એ કથા આપણી સાંભળે છે। દરેકનું કલ્યાણ ઈચ્છતા આપણે પ્રાર્થના કરીએ। સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ। સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ। નર નારી પશુ પક્ષીની સાથે જીવ જંતુનું તમામ સૌનું કરો કલ્યાણ હે हे गणपति महाराज की जय। सिद्धि विनायक गणपति महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। ओम श्री सुखदेव जी महाराज की जय। ओम श्री परीक्षित महाराज की जय। व्यास नारायण भगवान की जय। श्री कृष्ण कन्हैयालाल की जय। द्वारिकाधीश की जय। श्री भागवत भगवान जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। श्री राम जय जय राम। હવે હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો જે જન્મ થયા એ બાબતે કશ્યપ ઋષિએ દીદીને કીધું કે તમારા પેટમાં 2 રાક્ષસ આવશે, જગતને રડાવશે, પરંતુ પરમાત્મા સાક્ષાત પરમાત્મા આવી અને એમને ઉદ્ધાર કરશે। તારા બાળકોને પરમાત્મા આવી અને મારશે ત્યારે અંતકાળમાં એમને ભગવાનના દર્શન થશે। દીતીને ગર્ભ રહ્યો છે, પુત્રો દેવોને દુઃખ આપશે એટલે દીતીએ 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કરી રાખ્યો। તેથી સૂર્ય અને ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું। દેવોને પણ ચિંતા થઈ છે કે આ દીતીના પેટમાં કોણ આવ્યા છે। ઘણા દિવસો થયા પણ બાળક બહાર આવતો નથી। દેવો બ્રહ્માજી પાસે ગયા અને વંદન કરીને પોતાની મૂંઝવણ બતાવી। બ્રહ્માજીથી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા છે। ધ્યાન કરતા બ્રહ્માજીને દર્શન થયા છે। આ તો મારા નારાયણની લીલા છે। જગતના જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન લીલા કરે છે। દીતીના પેટમાં કોણ છે તે હજી મને બરાબર સમજાઈ ગયું છે। હવે તો બ્રહ્માજી દેવોને દીતીના પેટમાં કોણ છે તેની કથા કહે છે। હવે હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ શા માટે રાક્ષસ સ્વરૂપમાં થયો છે એ કથા તરફ આપણે સરસ મજાની દિવ્ય ગાથા તરફ આગળ વધીએ। સનત કુમારો આદિ નારાયણના દર્શન કરવા માટે વૈકુંઠમાં જાય છે। વૈકુંઠના એક દ્વારમાં 2 પાર્ષદોનો પહેરો છે। પાર્ષદો પણ ભગવાન જેવા ચતુર્ભુજ અને દાસીઓ પણ લક્ષ્મી જેવી। ઈશ્વર જ્યારે આપે છે ને ત્યારે આપવામાં સંકોચ રાખતા નથી। ભગવાન આપે છે ને ત્યારે લેનારો પણ થાકી જાય। આપણી હેસિયત શું છે? આપણે આપણી હેસિયત અને આપણા સ્ટેટસ ઉપરાંત ઘણું ભગવાને આપ્યું છે, પરંતુ આપણને હજી લાવ કરવાની જ એક તમન્નાની ઈચ્છા ભગવાન પાસે રહેલી છે। ભગવાને આટલું બધું આપ્યું હોવા છતાં ભગવાનનો ઉપકાર આપણે માનતા નથી। મજૂરીએ કદાચ આપણે જાય તો કોઈ આપણને મજૂરીએ પણ ન રાખે, એમ છતાં પણ આપણે એક સારું સ્ટેટસ મળ્યું છે, સારું પદ મળ્યું છે, સારી સુખ સંપત્તિ મળી છે। એટલે ઈશ્વર જ્યારે આપે છે ને ત્યારે આપવામાં સંકોચ કરતો નથી। આપણે બધા જ એવા પરીક્ષિત શ્રીઓ છીએ જે બધા જ મોટી ઉંમરના વડીલો છે। એ કદાચ ભૂતકાળ ઉખેડે, પોતાના જીવનનો ઇતિહાસ ઉખેડે ને તો 30-40 વર્ષ પહેલાં એમની પાસે શું હતું અને આજે આપણે શું છે આપણી પાસે, એ બેનો ફરક કાઢવો ખ્યાલ આવશે।
ત્યારે ખાવાના હા હતા. માંડ માંડ 100 રૂપિયા ને 150 રૂપિયાની રોજીરોટીમાં માંડ માંડ ભરણ પોષણ થતું. અને આજે બધા જ મોટા ભાગના લાખો પતિ થઈ ગયા છે. 25-50 લાખ કરોડ 2 કરોડના બંગલા મારી ગયા છે. તો આ કોને આભારી છે? ઈશ્વરને આભારી છે. તો ભગવાનને રોજ આપણે થઈ ગયું તો કેવું જ જોઈએ. અને કદાચ આખા જીવન દરમિયાન આપણે બધા તૂટી મળીએ, ખૂબ જ મહેનત કરીએ, પરસેવો પાડી લઈએ, એમ છતાં પણ તમે આજની તારીખમાં જે આપણી પાસે છે કેટલું મેળવી શકીએ? ભગવાનની કૃપા હોય ને તો બધું મળે. ભગવાનની કૃપા હોય ને તો આપણે આ સુખ સાહેબી ભોગવી શકીએ. સનતકુમારો વૈકુંઠમાં લક્ષ્મી નારાયણના દર્શનની તીવ્ર ઈચ્છાથી દોડતા દોડતા જાય છે. સંતો ભગવાનના દર્શન માટે દોડે છે. તમે ભલે કદાચ દોડો નહીં, પણ એ દિશામાં રોજ થોડું થોડું ચાલો, ધીરે ધીરે ભક્તિ વધારજો. માટે મારે ભગવાનના દર્શન કરવું છે. મારે આ જ જન્મમાં, આવતા જન્મની વાત જ નહીં, મારે આ જ જન્મમાં મારે નારાયણના દર્શન કરવા છે. મારે ભગવાનને ચરણે જવું છે. ભક્તિમાં સંતોષ ન માનતા, ભોગમાં સંતોષ માનવો. પણ આજે આપણે ભોગમાં સંતોષ માનતા જ નથી. જેટલું થાય એટલું ભેગું કરીએ. એ ભૌતિક પદાર્થોથી ચલો છલ છે, આ જોઈએ છે ને તે જોઈએ છે, એમાં ક્યાંય આપણે સંતુષ્ટ નથી. પણ ભક્તિમાં મિનિટ કે 2 મિનિટ, વધીને 5 મિનિટ બસ કરી લીધું. જે ભગવાનના રામ રામ કંઈ નીકળી પડીએ. પછી રાત્રે આવીએ તો ભગવાનને આવીને આપણા મઢ ઉપર, આપણા માતાજીના સ્થાન ઉપર, આપણા કુળદેવીના સ્થાન ઉપર, આપણા ઈષ્ટદેવના સ્થાન ઉપર આવીને ભગવાનને નમસ્કાર કરતા નથી કે હું એમ કેમ પાછો આવ્યો, તમારો આભાર છે. શ્રી રૂપિણી કોણયતી ચરણારવિંદમ લીલા મુંજેન હરિસદમણી મુક્ત દોષા સંલક્ષ્યતે સ્ફટિક પુણ્યમ ઉપહેત હેમની સમાર્જતીવ યદનુગ્રહેણ નિયંતન. સુખદેવજી મહારાજ કથા કરતા નથી, પરંતુ લક્ષ્મી નારાયણના દર્શન કરતા કરતા કથા કરે છે. વૈકુંઠમાં લક્ષ્મીજી બહુ જ સાવધાન થઈને સેવા કરે છે. અનેક દાસીઓ છે, અનેક નોકરો છે, પણ લક્ષ્મીજીને બેસી રહેવું ગમતું નથી. એમને તો નારાયણની સેવામાં અતિ આનંદ આવે છે. સેવા પ્રેમથી કરો તો હૃદય પીગળેલું રહે. સેવામાં થાક ન લાગે. સેવામાં આપણે પૂજા સેવા કરવામાં વેઠ ન ઉતારીએ. એક દિલથી, એક શ્રદ્ધાથી, એક ભક્તિથી આપણી સેવા પૂજા થવી જ જોઈએ. સેવામાં તો જ આનંદ આવે. ખાલી સેવા નહીં, પણ કોઈ પણ કામ આપણે પ્રેમથી કરીએ તો થાક ન લાગે. સનતકુમારો વૈકુંઠ લોકના 6 દરવાજા ઓળંગીને ગયા છે. પહોંચી ગયા છેક 7મા દરવાજે. નારાયણ 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 કરતા કરતા દોડી રહ્યા છે. 7મા દરવાજે પહોંચ્યા અને ત્યાં જય વિજય દ્વારપાળ ઊભા છે. સનતકુમારો ભગવાનના મહેલમાં જેવો પ્રવેશ કરવા જાય છે ત્યારે દ્વારપાળો તેને અટકાવે છે. સનતકુમારે કહ્યું કે માતા લક્ષ્મી અને પિતા નારાયણને મળવા જઈએ છીએ, તમે અમને રોકોમાં. પરંતુ જય વિજય એટલું જ કહે છે કે મારા ભગવાને, મારા પ્રભુએ મને આજ્ઞા કરી છે કે તમારે અહીંયા રખેવાળી કરવાની અને અંદર આવે તો રોકજો અને અમારી પરવાનગી લઈને પછી અંદર આવવા દેજો. આમ કરીને જય વિજય સનતકુમારનું કોઈ અપમાન તો કરતા જ નથી. એટલું જ કહે છે કે જો ભગવાનનો આદેશ થાય તો તમે અંદર પ્રવેશ મળે, હુકમ વગર તમે અંદર કઈ રીતે જઈ શકો? સનતકુમારોને ખોટું લાગ્યું, ક્રોધ આવ્યો છે. સનતકુમારો કામ ઉપર વિજય મેળવીને આવ્યા છે, પણ ક્રોધ ઉપર કાબૂ નથી. અને એ કામનો નાનો ભાઈ છે ક્રોધ, અને એ ક્રોધને આધીન બન્યા છે. આજે સનતકુમારોને ખૂબ જ ક્રોધ આવ્યો, અને ક્રોધ આવે ત્યારે આંખ લાલ થઈ જાય, રાતી ચોળ થઈ જાય. આપણે ધમ પછાડા કરીએ, માથા કૂટીએ, વાસણો ભટકાડીએ, અનેક પ્રકારના આપણે ગુસ્સાથી શું કરી બેસીએ છીએ. અત્યારે તો ખૂન ખરાબા થઈ જાય ગુસ્સાથી. એટલો બધો આપણો ક્રોધાગ્નિ છે. તો આ ક્રોધ છે એ બહુ વસ્તુ ખરાબ છે. અને એટલું બધું કે ડોંગરેજી મહારાજે એને ચાંડાલનું સ્વરૂપ બતાવ્યું છે.
ક્રોધ આવે ત્યારે એક અક્ષર બોલશો નહીં. ક્રોધ આવે ત્યારે સ્નાન કરો. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે કામ અને લોભ કરતા ક્રોધ ભયંકર છે. કામી કંઈક સુખ ભોગવે છે, લોભી પૈસો ભેગો કરે છે. ક્રોધીને કાંઈ મળતું જ નથી, અમુકનું ગુમાવી દે છે. ઘણીવાર તો બૈરી છોકરાઓને ગુમાવી દઈએ, કારણ કે ગુસ્સામાં ને ગુસ્સામાં આપણે એને શુંનું શું કરી નાખીએ છીએ, આપણે છાપા વાંચીએ છીએ. ક્રોધ કરે ત્યારે પુણ્યનો ક્ષય થાય. પ્રભુના ધામમાં વૈકુંઠ સુધી ગયેલા પણ ભૂલ કરે છે. સનત કુમારો આજે પ્રભુના દ્વાર સુધી તો પહોંચી ગયા, પણ ક્રોધને આધીન થઈ અંદર જવા ન મળ્યું. હું હવે ભક્તિ કરું છું, મારામાં ક્રોધ આવતો નથી, મારા મનમાં કામ નથી, આ બધું ખોટું. આપણા મનમાં કામે છે ને ક્રોધે છે, લોભે છે, મોહ છે, માયા છે, આ બધા જ વિકારો પડેલા જ છે. માનવ છે ને સાવધાન થઈને ભક્તિ કરે ત્યાં સુધી આ વિકારો દેખાતા નથી. પણ જો માનવ સેજ પણ ગાફેલ થયો કે તરત જ અંદરના વિકારો બહાર આવે છે. સનત કુમાર અને ક્રોધ ક્યાંથી આવ્યો? અરે જે મનમાં હતો એ જ બહાર આવે છે, ક્યાંયથી તો નથી આવતો. મન ઉપર વિશ્વાસ કરશો તો મન ખાડામાં ઉતારે છે. મહાપુરુષો મન ઉપર ભક્તિનો અંકુશ રાખે. વલ્લભાચાર્યજીએ પણ કહ્યું છે કે કામ, ક્રોધ, લોભને ગીતાજીમાં નરકના દ્વાર કહ્યા છે. ત્રિવિધ નરકમ સેદ્યમ દ્વાર નાશનમ આત્મન ધામ ક્રોધસ્તા લોભસ્વાદે તંત્રદમ ત્યજતે. હું ફરીથી દોહરાવી દઉં છું કે ઘણીવાર આ શ્લોકનું જે ઉચ્ચારણ થાય છે, ડોંગરેજી મહારાજની કથા હતી, એમાં જે છે એ લખેલું હું વાંચું છું. એ શ્લોકનું પઠન પાઠન કરું છું. એમાં ઘણીવાર મારાથી ભૂલ થઈ જાય છે, કારણ કે વ્યાકરણની અશુદ્ધિ હોય છે, એ મને ખ્યાલ છે. કારણ કે મને કોઈ સંસ્કૃત આવડતું નથી, કોઈ કર્મકાંડ તો આવડતા નથી, પણ એક દ્રઢ વિશ્વાસ અને ભક્તિ સાથે આ કથા થાય છે. એટલે ભગવાન મને ક્ષમ્ય ગણશે ને આપ પણ મને ક્ષમ્ય ગણજો, એવી ફરીથી વિનંતી વારંવાર કરું છું. ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. માણસ ભગવાનને માટે અગર દાન માટે હલકામાં હલકી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે. હલકામાં હલકી આપણે 5 રૂપિયા 10 રૂપિયાની કંઈક વસ્તુ લઈ આવીએ, એ ભગવાનને ધરીએ ને આપણે 100-150 રૂપિયાનો. ઘણીવાર તો આપણે જે સોપારી, કોઈ પણ એક પૂજન વિધિ હોય, દેવ પૂજન માટે બ્રાહ્મણોને બોલાવ્યો હોય, બ્રાહ્મણે આખું લિસ્ટ તૈયાર કર્યું હોય કે મને આમાં 250 ગ્રામ સોપારી જોશે. આપણે સોપારી કેવી ગોતીએ? હાવ નાનકડી ઝીણકી, હાવ નાનામાં નાની. અને આપણે તમાકુ અને પાન ગુટકા અને મસાલા ખાઈને ત્યારે હારામાં હારી સોપારી, કોજાળે કેટલાની કિલો આવે ખબર નથી, પણ કદાચ 500-1000 રૂપિયાની કિલો હશે, એવી સોપારીનો ઉપયોગ કરીએ. ભગવાનને માટે જે વાઘાલી આવીને કદાચ 20-25 રૂપિયાના આપણે ગોતી આવી હવેલી ગરીમાંથી, પણ આપણે આપણો સૂટ પસંદ કરવા જાય ત્યારે 1000-2000 હવે તો બ્રાન્ડેડ કપડાં આવી ગયા. પણ તો ભગવાનને પણ બ્રાન્ડેડ કપડાં પહેરાવો ને, બ્રાન્ડેડ આપણે સૂટ પહેરાવીએ, બ્રાન્ડેડ વાઘા પહેરાવીએ. પણ આપણે આ વાઘા સસ્તામાં સસ્તા ગોતીને કરીએ છીએ. તો ભગવાનની ગમે નહીં કે ભાઈ તમે તમારા માટે સારામાં સારી વસ્તુ લઈ આવો છો અને મારા માટે ટૂંકી ઓછી કિંમતની લેવો છો. શા માટે? ભગવાનને સારામાં સારી વસ્તુ. ગઈકાલે રાધા રમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજને ત્યાં હું ગયો દર્શન કરવા માટે. એટલે ઓલા મોગરાના ફૂલના એવા સરસ મગમગે, આખો શણગાર, આખા વાઘા. હરિકૃષ્ણ મહારાજ, રાધા રમણ દેવ, ત્રિકમરાયજી, રણછોડરાયજી, સિદ્ધેશ્વર દાદા, ઘનશ્યામજી મહારાજ, પાર્વતીમાં, આ દરેકનો જે શણગાર કર્યો છે અદ્ભુત અદ્ભુત. કોણ જાણે કેટલાના થયા છે, કોણ જાણે ખબર નથી, પણ જેના તરફથી ન્યોછાવર થયા છે એને નમન અને નમસ્કાર કરવાનું મન થાય. તો ભગવાનને આપણે આવી રીતના કરીએ. ઓકે, 3 દિવસ પહેલાં કરંડિયા કેરી આવી હતી ત્યાં, અને એવા સરસ રીતે કેરીઓ લગભગ ઓછામાં છે લગભગ 100-150 કિલો હોય છે, ખબર નથી મને, આપણે કાંઈ વજનની તો ખબર નથી, પણ ચારે બાજુ સરસ કેરીનો શણગાર કર્યો હતો. ભોગ થયો તેમ કીધો ચાલે, કેસર કેરી મસ્ત, ભગવાનને પણ મજા આવી જાય એવી કેરી થઈ. તો જે કંઈ કરીએ છીએ ભગવાનને માટે સારામાં સારી વસ્તુ આપણે ન્યોછાવર કરીએ. સનત કુમારોને ક્રોધ આવ્યો છે અને તેથી તેમનું પતન થયું.
તેઓ પ્રભુના દ્વારે જઈને પાછા આવ્યા છે. સનત કુમારો ક્રોધમાં ને ક્રોધમાં જય વિજયને શ્રાપ આપે છે. તમે સમજો છો શું? અમારી લાયકાત ન હોય તો પણ આટલા બધા દરવાજા મેં છ દરવાજા ઓળંગીને હાથમાં દરવાજે ક્યારે પહોંચાવો? તમે અમારું અપમાન કરો છો. વૈકુંઠમાં તો ક્યારે ભગવાન વિષમતા કરતા નથી, તો તમે અમારી સામે આવી કેમ વિષમતા કરો છો? વિષમતા તો રાક્ષસો જ કરે, એટલે તમે રાક્ષસ થઈ જાઓ. તમારો એક વખત નહીં 3 વખત દૈત્ય કાળમાં જન્મ થશે. ભગવાને વિચાર કર્યો છે કે મારે દ્વારે આવીને આવું પાપ થયું, આટલો બધો ક્રોધ, આનો વાક શું છે જય વિજયનો? હવે એ ઘરમાં એટલે કે મારા રાજમહેલમાં અથવા તો મારા અંદરના વૈકુંઠમાં હાથમાં દરવાજા પછી જે બિરાજમાન છે, જ્યાં નિવાસ છે લક્ષ્મીનારાયણનો, ત્યાં આવવા માટે આ લાયક નથી. હવે મારે બહાર જઈને જ મારે દર્શન આપવાના છે. સનત કુમારોએ ક્રોધ ઉપર હજુ વિજય મેળવો નથી અને તેથી ભગવાને અંદર પ્રવેશ ન આપ્યો. આપણે પણ આપણી અંદરના કામ વિકારો બધા એ જો દૂર કરીને જાય તો જ ભગવાન આપણને સરસ રીતે નજર આપે, નકર નીચી નજર કરી દે. ભગવાન જય વિજયને સાંત્વન આપીને કહે છે કે તમારા 3 અવતારો થશે, પણ તમારો ઉદ્ધાર કરવા માટે હું 4 અવતાર ધારણ કરીશ. જય વિજય દીતીના ગર્ભમાં આવ્યા છે. પવિત્ર સમયે દીતીએ 2 બાળકોને જન્મ આપ્યો. એકનું નામ છે હિરણાક્ષ અને બીજાનું નામ છે હિરણ્યકશિપુ. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ તો રાક્ષસી બાળકો છે, એટલે તેમને વધતા કેટલીક વાર લાગે. રોજ 4 હાથ વધે છે. બંને બાળકો બહુ જ પ્રતાપી છે. હિરણાક્ષ એવો બળવાન છે કે જ્યારે ચાલે તેના પગ ધરતી ઉપર હોય, માથું સ્વર્ગને અડતું હોય. ઘણીવાર આપણે ઘણી બધી શંકા કુશંકા અને પ્રશ્નો કરવાની. ભાગવત છે ને સમાધિ ભાષાનો ગ્રંથ છે. 4 હાથ બંને વધતા, એનો અર્થ એ લેવાનો કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લોભની ક્યાંય મર્યાદા જ નથી, ક્યાંય મર્યાદા જ નથી. ગમે એટલું હોવા છતાં પણ આપણે અનેક ઈચ્છાઓ ધરાવતા જ હોય. આ જોઈને તે જોઈએ, એમાંથી નિવરા થતા અને પછી લોનું લઈએ અને પછી ઉછીના ઉજારા કરીએ, 10% વ્યાજે લઈએ, પછી ખુવાર થઈ જાય અને ખુવાર થતાં એટલી ચિંતા આવે એટલે આપઘાત કરવા બેસી જાય. અત્યારે આ કરીએ છીએ. એટલે રોજ આપણો લોભ વધતો જ જાય છે. પ્રભુની કૃપા વગર લોભનો અંત આવતો નથી. શરીર જીર્ણ થવાથી કામ મરે છે, પણ લોભનો નાશ થતો નથી. લોભ વધવાથી પાપ વધે છે અને પુણ્ય વધે એટલે ધરતી, અને પાપ વધે એટલે ધરતી રસાતળમાં જાય છે. ધરતી એટલે માનવ સમાજ દુઃખરૂપી રસાતળમાં ડૂબી જાય. હિરણાક્ષે ખૂબ ભેગું કર્યું. હિરણ્યકશિપુએ ખૂબ ભોગવું છે. કામને મારવા માટે એક જ અવતાર લેવો પડ્યો. રાવણ અને કુંભકર્ણને મારવા માટે શ્રી રામનો અવતાર, ક્રોધને મારવા માટે એક જ અવતાર, શિશુપાલને મારવા માટે કૃષ્ણ અવતાર, કારણ કે ક્રોધ હતો શિશુપાલ. પરંતુ લોભને મારવા માટે 2 અવતાર લેવા પડ્યા, વરા અવતાર અને નરસિંહ અવતાર. કામ ક્રોધને મારવા માટે એક જ અવતાર લેવો પડ્યો, પણ લોભને મારવા માટે 2 અવતાર લેવા પડ્યા. એ બતાવે છે કે લોભને જીતવો બહુ જ કઠણ છે, મુશ્કેલ. વરા અવતાર એ યજ્ઞ અવતાર છે. વરા અવતાર છે એ યજ્ઞ અવતાર છે. વર એટલે વર વત્તા અહ. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. જે શ્રેષ્ઠ દિવસ હોય, શ્રેષ્ઠ દિવસ કયો? જો કે આપણે શ્રેષ્ઠ દિવસ કયો, સારો મુહૂર્ત કયો, ચોઘડિયા ક્યાં, એવી રીતે કરીને આપણે કોઈ પણ ધાર્મિક વિધિ, કોઈ પણ સદકાર્ય કરવું છે ને. મારે ગૌશાળામાં 21,000 રૂપિયા કેસરિયા ગૌશાળા જોશીપરામાં ડોનેશન કરવા જવું છે. તું ક્યારે જાવ? એટલે ગોર બાપાવરી પંચાંગ કાઢે. એક કામ કરો, આવતી 25/5 બહુ સારું મુહૂર્ત છે, રવિવાર છે, તમે બધા બાળગોપાળ સાથે ત્યાં જાજો અને પછી ત્યાં એને લીલું ખવડાવજો. એ મુહૂર્ત સારું છે. એટલે કોઈ પણ સદકાર્ય કરવું છે, ધાર્મિક વિધિ કરવી છે, ત્યારે ચોઘડિયા અને મુહૂર્ત કાઢીએ. અને કોઈ પણ ખોટા કામ કરવા છે ત્યારે ચોઘડિયાની એક બાજુ 1, 2 ને 3 કાંઈ ક્યાં ચોઘડિયા, ક્યાં મુહૂર્ત જોવા જવું? આપણે એટલી બધી મગજમારી કરીએ છીએ, એમાં તો મુહૂર્ત જોતા જ નથી. કાંઈ પણ ખરાબ કામ કરવું છે, ખોટું કામ કરવું છે, મારામારી કરવી છે, મર્ડર કરવું છે, કોઈને દુઃખી કરવા છે, ત્યારે તો આપણે કાંઈ જોતા જ નથી.
અને સારા કામ માટે વળી મુહૂર્ત કાઢીએ. અરે ભાઈ, શ્રેષ્ઠ દિવસ કયો? ડોગરેજી મહારાજ કહે છે કે જ્યારે જે દિવસે, જે સમયે અને જે વારે તમારા હાથે સદકર્મ થાય, બસ એ શ્રેષ્ઠ દિવસ. કોઈ મુહૂર્તની જરૂર નથી. વરા ભગવાનને પૃથ્વી જે પાતાળમાં છે તેને બહાર કાઢી, પરંતુ પૃથ્વીને પોતાની પાસે ન રાખી. પૃથ્વી મનુને તેરા તુજકો અર્પણ ઇદમ નમઃ. ક્યારે પણ ભગવાને પોતાની વસ્તુ જીતી હોવા છતાં પણ રાખી નથી. આજે વરા ભગવાને પણ પૃથ્વી જીતી હિરણાક્ષને મારીને, પણ પોતાની પાસે ન રાખી મનુને આપી દીધી, મનુ મહારાજને આપી દીધી. એવી રીતે રામચંદ્રજીએ પણ કિષ્કિંધા કાંડ જીતી ખરા, આપી દીધી સુગ્રીવને. અને લંકા, રાવણને મારીને લંકા જીતી, પણ રાવણને માર્યા પછી જે ખરેખર રામજીની હોવી જોઈએ, એના રાજા કોણ થાય? રામજી. પણ રામચંદ્રજીએ એ વિભીષણને રાજ્યાભિષેક કરી દીધો. અને એ રાજ્યાભિષેક તો લંકાનું યુદ્ધ થયા એ પહેલાં જ એને સમુદ્રથી પાણી મગાવીને લંકા નરેશથી ઉદ્બોધન કરીને એને કહી દીધું કે આજથી જ તું લંકા નરેશ. શ્રી શંકરાચાર્ય કહે છે કે લોકો ચામડીની મીમાંસા બહુ કહે છે, પણ આત્માની મીમાંસા કોઈ કરતું નથી. સ્વર્ગમાં ઘણી સંપત્તિ છે, તૈરાજને તે લઈ આવવાની ઈચ્છા હતી. દિવસે દિવસે લોભ વધતો જાય તે સ્વર્ગમાં આવ્યો, દેવો ગભરાઈ ગયા અને જઈને ક્યાંક છુપાઈ ગયા. સ્વર્ગમાં કાંઈ ન દેખાતા હિરણાક્ષ પાછો ફર્યો અને પાતાળમાં જઈને બેઠો. અને એણે વરુણદેવને ગદા યુદ્ધ કરવાનું કહ્યું. વરુણે કહ્યું કે અમે તો લડાઈથી નિવૃત્તિ લીધી છે, એટલે તું સર્વદેવોના દેવ એવા પરમાત્મા વરાહ સ્વરૂપે જે પ્રગટ થયા છે એની પાસે જા. તે તારી સાથે યુદ્ધ કરશે અને તારી ઈચ્છા પૂરી થશે. વરા નારાયણ પૃથ્વીના રસાતળમાંથી બહાર લઈને આવતા ત્યારે રસ્તામાં બંનેનો ભેટો થયો. વરા નારાયણનું સ્વરૂપ જોતા હિરણાક્ષ હસવા લાગ્યો. આ તો ડુક્કર દેખાય. ભગવાનને ડુક્કર કીધું, ઘણી નિંદા કીધી છે. હિરણાક્ષે વરા ભગવાનને ડુક્કર કહ્યા ત્યારે વરા ભગવાને હિરણાક્ષને કૂતરા જેવું કહ્યું. સામ સામે વાઘ યુદ્ધ થયા. સર્વ પાપનું મૂળ છે એ વાણી છે. અને આપણે એટલું બધું ઉચ્ચારીએ છીએ કે આપણી જીભ ક્યારે લપસી જાય અને ક્યારે મગજમારી શરૂ થઈ જાય ખબર જ ના પડે. ઉચ્ચાર વગર પાપ થતું નથી. પછી બંને એકબીજા સાથે ખૂબ જ બાયખડા, ઘણું ભયંકર યુદ્ધ થયું અને હિરણાક્ષના કાનના ભાગ ઉપર જોરદાર પ્રહાર થયો. ચક્કર આવીને નીચે પડો અને ત્યાં જ હિરણાક્ષ મૃત્યુ પામ્યો. દેવો અને ગંધર્વો વરા નારાયણનો જય જયકાર કરવા લાગ્યા છે. હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો પ્રભુએ. ધરતીની સ્થાપના જળમાં કરી. મનુ મહારાજને પૃથ્વીનું રાજ્ય સોંપ્યું અને વરુણ ભગવાન અને વરાહ ભગવાન વૈકુંઠ ધામમાં પધાર્યા છે. મનુ અને શત્રુપાને ત્યાં બે પુત્રો થયા છે. બે પુત્રોના નામ છે પ્રિયવ્રત અને ઉતાનપાદ. ત્રણ કન્યાઓના નામ છે આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિનું લગ્ન રુચિ સાથે થયું. પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. દેવહૂતિનું લગ્ન કર્દમ ઋષિ સાથે થયું. તેમણે ત્યાં કપિલ ભગવાન પધાર્યા છે. કપિલ મહામુનિએ માતા દેવહૂતિને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે. વિદુરજી પૂછે છે કે આ કપિલ નારાયણની કથા સાંભળવાની મારી ઈચ્છા છે. કપિલ મહામુનિનું પ્રાકટ્ય કેવી રીતે થયું, એમણે પોતાની માતાને શું ઉપદેશ કર્યો છે, આ બધું જ સાંભળવાની મારી અનહદ ઈચ્છા છે. ત્યારે સુદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અને મૈત્રી ઋષિ વિદુરજીને આ કથા સંભળાવે છે. માનવનું જ્ઞાન છે ને અજ્ઞાનથી ઢંકાયેલું છે. અજ્ઞાન દૂર થાય કે જ્ઞાન અંદરથી સ્ફુરણ પામે છે. ભગવાન જેને પ્રેમથી જુએ છે ને તેની બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે. ભગવાનને કહેજો કે મને તમે નજર આપો. અગર ખુદા દે નજર તુજકો, અગર ખુદા દે નજર તુમકો તો સબ સુરત ખુદા કી હૈ. આપણી દ્રષ્ટિ જો સારી હશે, પોઝિટિવિટી હશે તો બધું જ પોઝિટિવ દેખાય, અને જ્યાં નેગેટિવિટી હશે ત્યાં બધું જ નેગેટિવ જ દેખાશે. એટલે હર હંમેશા આપણે પોઝિટિવ વિચાર કરીએ. બ્રાન્ડેડ કપડાં બધાએ પહેરવા છે, પણ બ્રાન્ડેડ વિચાર ધરાવતા નથી કોઈ. તો ભાઈ બ્રાન્ડેડ વિચારે ખરું ને. બ્રાન્ડેડ કપડામાં શું છે, કાલ સવારે ફાટી જવાના છે. કર્દમ ઋષિએ અનેક વર્ષો સુધી પરમાત્માનું આરાધન કર્યું છે. શરીરમાં હાડકા જ બાકી રહ્યા છે. કર્દમની તપશ્ચર્યા જોઈએ. તપશ્ચર્યા જોઈ તત્વભુજ નારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયા છે. કર્દમ ઋષિ ભગવાનના દર્શન કરે છે. આજે મારી આંખ સફળ થઈ ગઈ. કર્દમ ઋષિના દુર્બળ શરીરને જોતા ભગવાનની આંખમાં આંસુ આવ્યા છે.
ઠાકોરજીની આંખમાં નેત્રાન્યમ પતનમ સૌ બિંદાવહ, ઠાકોરજીની આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા. એનું થયું છે સરોવર અને એનું નામ પડ્યું છે વૈષ્ણવે એવું સરસ મજાનું એનું ઉપનામ આપ્યું છે બિંદુ સરોવર. એવું સરસ મજાનું વૈષ્ણવે નામ આપ્યું. જે વૈષ્ણવ સિદ્ધપુરની જાત્રા કરે છે એને ખબર છે કે સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે, એમાં સ્નાન કરવું પડે. તમે ખૂબ જ ધ્યાન કરશો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે, દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સાવચાત રહેજો કે તમારું મન સંસારના વિષયોમાં સ્થિર ન થાય. આંખ રતનનું જતન કરજો. આંખની શક્તિ વેળવશો નહીં, સંસારનું સૌંદર્ય શ્રેણીત છે. આજકાલ આપણા બધાની પાસે ખૂબ જ પૈસો વધી ગયો, એટલે આપણે આ મે મહિનાના વેકેશનમાં એપ્રિલ, મે, જૂન 5મી જૂને વેકેશન ખુલે ત્યાં સુધીમાં આપણે બધે હિમાચલ પ્રદેશમાં ફરવા જાય, ઉત્તરાખંડમાં ફરવા જાય, કાશ્મીર ફરવા જાય, ખૂબ સરસ મજાના ફરવા જઈએ છીએ. અને પૈસા વધી જાય ત્યારે વિવેક રહેતો નથી. અને પૈસા વધાય એટલે ઘણા બધા તો કાશ્મીરની ટૂર કરવા નીકળી પડ્યા. અમે પણ જવાનું હતા 7મી મે, અમે પણ અહીંથી પ્રસ્થાન હતું મારું કાશ્મીરનું, અને 100 જણા જવાના હતા. પરંતુ અત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન બધું પરિસ્થિતિ જોતા આ કાશ્મીરનો પ્રવાસ કેન્સલ થયો. પરંતુ વાત કાશ્મીરની નીકળી છે ત્યારે કાશ્મીર કેટલું બધું અદ્ભુત સરસ મજાનું સૌંદર્ય કુદરતનો ખજાનો કહેવાય. આ કાશ્મીર સરસ ભાઈ એને બનાવનાર છે એ શ્યામ સુંદર કેવો સરસ મજાનો હશે, એને કોઈની કલ્પના નથી. અરે ભગવાનને કેવું સરસ અદ્ભુત ચિત્ર બનાવ્યા છે. હમણાં મોરલાને આપણે જોઈએ ટૌકાર કરતો હોય ને એવી કળા કરે, એની અંદરના પીછામાં જે રંગ પૂર્યા છે એ કોઈ પણ વૈજ્ઞાનિક, કોઈ પણ માણસની હેસિયત નથી. એવા સરસ મજાના એવા પક્ષીઓ કેવા સુંદર આપણે કોકવાર જોઈએ, એવા ઝીબ્રા, એવા અટપટા સરસ મજાના પટ્ટા દોરેલા હોય. એકવાર આપણે પટ્ટા તો દોરી જુઓ, કદાચ આર્ટિફિશિયલ કરીએ ખરા પણ 5-6 મહિનામાં ભૂહાઈ જાય. પણ આ તો ઝીબ્રા, આવા અનેક પશુ પક્ષીઓના, એમાંય કોકવાર ધનુષ્ય, એમાંય ગડગડાટી બોલે વાદળાઓની, અને એની જે રચનાઓ ઉપર થાય બધું અદ્ભુત છે. તો આ કુદરતે જે બનાવી છે જે રચના એ કેવા શ્યામ સુંદર હશે, ખૂબ જ અદ્ભુત છે. આ કોણ ચિત્રકાર છે કે જેણે રચના બનાવી છે આ સુંદર આ દુનિયાની? તો આપણે એ માણીએ ચિત્રકારને. हरी हरी वसुंधरा पे नील नील ये गगन, जिस पे बादलों की पालकी उड़ा रहा पवन, दिशाएं देखो रंग भरी, दिशाएं देखो रंग भरी, चमक रही उमंग भरी, ये किसने फूल फूल पे. આપણે જોઈએ ગુલાબના ફૂલ, અનેક પ્રકારના ફૂલો તો છે, પણ ગુલાબના ફૂલ કેવી રીતે કાળા, લાલ, પીળા, કેસરી, અનેક પ્રકારના ગુલાબના ફૂલ, સરસ મજાના મગમગે સુંદર એવા ગુલાબના ફૂલ રંગબેરંગી. પતંગિયા જુઓ, પતંગિયા કેવા અદ્ભુત પતંગિયા. પતંગિયા તમે પૂરતી જોજો મ્યુઝિયમમાં, હૈદરાબાદમાં એનટી રામોજી સ્ટુડિયોમાં આખું મ્યુઝિયમ છે પતંગિયાનું, લાઈવ મ્યુઝિયમ પતંગિયા. એવી રીતે મોગરા, ડોલર, તમે મોગમગી અંદર મજા આવી જાય. તો આ ફૂલોમાં જે અંદરની રચના કોણે કરી, અંદરની સુગંધ કોણે મૂકી, એ અંદરના રંગ કોણે પૂર્યા. ये किसने फूल फूल पे किया सिंगार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार. આપણે કાંઈ નથી, આટલા બધા દુનિયાના આપણે જ 140 કરોડ વસ્તી છે ભારતની, તો દુનિયાની વસ્તી કરે, પણ ક્યાંય એકબીજા અમુક રેર કેસમાં બાકીના કોઈ સગા ભાઈ બહેન કોઈના ચહેરા મળતા ન આવે. એકબીજા દુનિયાના કોઈ માણસનો ચહેરો બીજા સાથે મળતો ન આવે.
કેવી અદ્ભુત રચના છે. તો પ્રભુને આપણે થેન્ક યુ કહેવું છે કે ખૂબ સરસ તમારી રચના છે. એ પૂરું થઈ છે કે વાર છે? હું સામે જાઉં છું. પ્રભુએ કરદમ ઋષિને વરદાન માંગવા કહ્યું છે. ત્યારે કરદમ ઋષિએ પરમાત્માને કહ્યું, હે પ્રભુ, તમારા દર્શન પછી હવે હું શું માંગુ? હે, જે ભગવાનના દર્શન કર્યા પછી લૌકિક સુખની માંગણી કરે એ મૂર્ખ કહેવાય, અજ્ઞાની કહેવાય. પણ બ્રહ્માજીએ મને આજ્ઞા કરી છે, તેથી લગ્ન કરવાની મારી ઈચ્છા છે. મારે લગ્ન કરવું છે, પણ મનમાં એવી ભાવના છે કે ઘરમાં સત્સંગ મળે. એ બ્રહ્માજી આજ્ઞા કરી હતી કરદમ ઋષિને, હે, કે તમારે લગ્ન કરવાનું છે, દાંપત્ય જીવન ભોગવવાનું છે. એટલે એણે ભગવાનને કીધું કે મારે ઘરમાં સત્સંગ થાય, એટલે મારે લગ્ન કરવા છે. મારે સ્ત્રી સંગ જોતો નથી, પણ મારે એ સ્ત્રી સાથે સત્સંગ જોઈએ છે. મને એવી સ્ત્રી આપો કે મને ભગવાન તરફ વાળે, પાપ કરતા અટકાવે. હું કામ પત્ની નહીં, પણ હું ધર્મ પત્ની માંગુ છું. અને અમારા જ એક ખાસ મિત્ર, એક વખત અનેક એના અવગુણ હતા, હું કોઈના વ્યક્તિગત નામ નહીં લઉં, અનેક પ્રકારના અવગુણથી લથબથ હતો એ માણસ. પરંતુ એની ધર્મપત્નીએ ધીમે 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 કરતાં એ સત્સંગમાં વાળ્યો. અને આજની તારીખમાં છેલ્લા 15 થી 20 વર્ષથી એકદમ સત્સંગી થઈ ગયો, એકદમ સત્સંગી. બધું જ મૂકી દીધું અને સમર્પણની ભાવના સાથે એ જોડાઈ ગયા. આ વસ્તુ છે. એટલે ધર્મપત્ની પણ એવી હોવી જોઈએ. ભગવાનને કહ્યું કે 2 દિવસ પછી મનુ મહારાજ તમારા ઘરે આવશે અને પોતાનો પુત્ર એમને પોતાની જે પુત્રી છે દેવહૂતિ એ તમને આપશે. દેવહૂતિ ખૂબ જ સુંદર અને સુશીલ છે. એ કન્યાની સાથે તમે લગ્ન કરજો. તમારું ગૃહસ્થાશ્રમ જગતને આદર્શ રૂપ થશે. હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. મારે જગતને ઉપદેશ કરવો છે. પ્રભુએ કરદમ ઋષિને વરદાન આપ્યું. ભગવાન અંતર ધ્યાન થયા છે. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનને એવી ઈચ્છા થાય કે હું તમારે ત્યાં જન્મ લઉં. મનુ મહારાજ ચિંતામાં બેઠા હતા, ત્યાં દેવર્ષિ નારદ આવ્યા છે. એમણે ચિંતાનું કારણ પૂછ્યું કે તમે શું ચિંતામાં છો? ત્યારે મનુ મહારાજ કે મારી દીકરીના મારે લગ્ન કરવા છે. દીકરી બરાબર પરણવા યોગ્ય છે, પણ સારો વ્યવસ્થિત વર મળે તો થાય ને. ત્યારે નારદજીએ કીધું કે તમે તમારી પુત્રી દેવહૂતિનું લગ્ન છે ને એ કરદમ ઋષિ સાથે કરજો. મનુ મહારાજ શત્રુપા અને દેવહૂતિ કન્યા રથમાં બેસીને કરદમ ઋષિના આશ્રમ તરફ પ્રયાણ કર્યું. કરદમ ઋષિનો આશ્રમ અતિ દિવ્ય છે. આશ્રમના ઝાડ પણ સાત્વિક છે. તે વૃક્ષોની છાયામાં કોઈ ઋષિકુમાર સંધ્યા કરે છે, કોઈ ગાયત્રી મહામંત્રના જપ કરે છે. ઓમ ભૂર ભુર્વઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મહામંત્રના જપ થઈ રહ્યા છે, કોઈ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી રહ્યા છે. પશુ પક્ષીઓ પણ વેરને ભૂલીને પ્રેમથી હરે ફરે છે. મનુ મહારાજ ધ્યાનથી આશ્રમને જુએ છે. આશ્રમમાં મારી કન્યા રહેવાની છે. કરદમ ઋષિ નિત્ય કર્મથી પરવારીને આશ્રમના ઓટલે જઈને બેઠા છે. એને મનુ મહારાજ પધાર્યા એવી ખબર પડતા જ ઉઠીને ઊભા થયા. આવો આવો, પધારો પધારો, સ્વાગતમ સ્વાગતમ. કરદમ ઋષિ પ્રસંગને સમજી ગયા. તેમણે મનુ મહારાજ સાથે કન્યાને જોઈ છે. એટલે થયું કે આ કન્યા મારા ભાવિ પત્ની થવાના છે. પરમાત્માએ તો આ કન્યાના ખૂબ વખાણ કર્યા છે. લાવ હું પણ થોડી પરીક્ષા કરી લઉં. અત્યારે પણ ઇન્ટરવ્યૂ એટલે કે પરીક્ષાઓ તો થાય જ છે, પણ અત્યારે હવે મા બાપની હાજરીમાં થતી નથી, પણ એની મેળે થવા માંડે. છોકરા છોકરીઓ જાણે ક્યાંથી આ વોટ્સએપ દ્વારા કે ઇન્સ્ટાગ્રામમાં એક હું હોય, ફેસબુક, ખબર નહીં, મને બહુ ડિજિટલ રીતે આવી ખબર નથી પડતી, પણ ક્યાંથી ગોતીની છોકરીઓની સાથે અથવા તો છોકરાની સાથે વાર્તાલાપ શરૂ કરી દે. અને પછી કોઈ પણ સારી હોટલ ને રેસ્ટોરન્ટમાં મળે 2-4 વખત, પછી સીધી વાર્તાલાપ શરૂ કરે. અને એને પોતાને યોગ્ય અને ઠીક લાગે તો મા બાપની કીએ, સમજે. બાકી જય ભગવાન.
અને પછી તો મા બાપને કીધા પછી ભાઈ કે ભાઈ મને આ છોકરી ગમે છે, બોલી છોકરી કે મને આ છોકરો, એટલે ફરજિયાતી મા બાપને એની સાથે જ એના લગ્ન કરવા પડે છે. પછી એમાં કોઈ કૂળનું ના ધ્યાન કાંઈ જોવાતું જ નથી. અત્યારે આ સમય આવ્યો છે અને પછી મા બાપ એવું કહે કે કાંઈ વાંધો, હવે સમય છે, આપણે શું કરવું, છોકરા છોકરી જે ગમે એ થાય. આપણે પણ મન બનાવી લીધા છે. કરદમ ઋષિને પણ એમ થયું કે હું પરીક્ષા તો કરી લઉં. કરદમ ઋષિએ 3 દર્ભાસન પાથર્યા છે. મહેમાનો કહે છે કે આ આસનમાં બિરાજો મનુ અને શત્રુપા. આસન ઉપર બેસી ગયા, પણ દેવહૂતિ વિચાર કરતા ઉભા રહ્યા. વિચાર કરે કે પતિ આસન પાથરીને આપી અને હું એના ઉપર બેસું તો પાપ લાગે, અને ન બેસી તો અવિવેક થાય. હવે કરવું શું? કન્યા ચતુર છે. એણે યુક્તિ કરી, જમણો હાથ આસન ઉપર મૂક્યો અને જમીન ઉપર નીચે બેસી ગયા. કરદમ ઋષિ દેવહૂતિની આ ચેષ્ટાને પામી ગયા છે અને મનને સંતોષ થયો છે. મનુ મહારાજ અને શત્રુપાએ પોતાની દીકરી દેવહૂતિનો સ્વીકાર કરવા વિનંતી કરી છે. કરદમ ઋષિએ કહ્યું કે તમારી પુત્રી સાથે લગ્ન કરવા મને જરૂર આનંદ થાય છે, પણ મારે સાવધાન થઈને લગ્ન કરવું છે. મારે કામનો વિનાશ કરવો છે, લગ્ન વિલાસ માટે નહીં, પણ કામનો વિનાશ કરવા માટે છે. લગ્ન કરવું એ પુણ્ય છે. કરદમ ઋષિ કહે છે કે કામનો વિકાસ નહીં, પણ કામનો વિનાશ એ જ મારા લગ્નનું પ્રયોજન છે. એટલે તમારી પુત્રીને એક પુત્ર થાય ત્યાં સુધી ગૃહસ્થાશ્રમ પાડીશ, ત્યાર પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ. કન્યાદાનના મંત્રમાં લખ્યું છે કે સતંત્યા ઇતિ એક વચનમ સંતતિભિ. એમ કહ્યું નથી. વંશનું રક્ષણ કરવા માટે કન્યા હું અર્પણ કરું છું. આથી શાસ્ત્રમાં પહેલા પુત્રને જ ધર્મપુત્ર કહ્યો છે. પહેલો દીકરો આવે એને ધર્મપુત્ર કહ્યો છે. બીજા પુત્રોને કામજ પુત્ર ગણવા. એટલે કે ધર્માચરણ માટે નહીં, પણ કામાચરણના હેતુથી લગ્ન છે. કામ ઈશ્વર જેમ વ્યાપક થવા માંગે છે તેને એક સ્ત્રીમાં સંકુચિત કરી નાશ કરવા માટેનું લગ્ન કરવાનું છે. અત્યારે લગ્ન તો એક ઠેકાણે થાય છે તો 2-3 મહિનામાં બીજી પણ આવી જાય, ત્રીજી પણ આવી જાય, ખબર નહીં ક્યાંને ક્યાં ગોતી આવી. અને બધાને ભોગ પત્નીઓ ખૂબ જોઈએ છે. જોકે હવે તો પત્નીઓને પણ બીજા પતિઓ શોધી લેતા વાર નથી લાગતી, અને પછી ઓલા પતિનું કાસણ કાઢી નાખે. આવા અનેક જાતના પ્રશ્નો અત્યારે સમાજમાં ઊભા છે. કોઈ કોઈને રોકી શકતું નથી. મા બાપે દારો દેતા નથી, દારો દે તો આપઘાત કરી નાખે, અથવા તો મા બાપની સામે થાય. કરવું મનુ મહારાજ વિચારમાં પડી ગયા કે આ તો પરણતા પહેલાં જ સંન્યાસની વાતો કરી રહ્યા છે. પણ દેવહૂતિ સાધારણ સ્ત્રી નહોતા. દેવહૂતિ એટલે દેવને બોલાવનારી શક્તિ. તેઓ આ બાબતમાં સંમત થયા છે. પછી તો વેદ વિધિ પ્રમાણે કરદમ ઋષિ સાથે દેવહૂતિના લગ્ન કરવામાં આવ્યા છે. દેવહૂતિ હવે રાજકન્યા નથી, તે ઋષિ પત્ની બની. વિચાર કરે કે મારા પતિદેવ તપસ્વી જીવન કાઢે છે, મારે હવે તપશ્ચર્યા કરવાની જરૂર છે. હું ઋષિ પત્ની છું. એણે બધા જ આભૂષણો ઉતાર્યા, સાદો વેશ ધારણ કર્યો. જે રીતે સીતાજીએ પણ બધો જ વેશ કાઢીને પાછા વલ્કલ પહેરી લીધા સરસ મજાના, અને હાલી નીકળ્યા રામજીની સાથે. એક પત્ની વ્રત ધરાયું છે અને એક પતિવ્રત. એક વાચસ્પતિ મિશ્રનું સરસ મજાની વાત મૂકી છે ડોંગરેજી મહારાજે કે 1100 વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં વાચસ્પતિ મિશ્ર ઋષિ થઈ ગયા. એમણે સત શાસ્ત્રો પર ટીકા લખી છે. એવો ગ્રંથો લખે ને આખો દિવસ તપશ્ચર્યા કરે છે. લગ્ન થયેલું પણ 36 વર્ષ સુધી એ જાણતા જ નહોતા કે એની પત્ની કોણ છે. 36 વર્ષ સાથે રહ્યા છતાં પત્નીને ઓળખી ન શક્યા કે મારી પત્ની કોણ. અને એક દિવસ શંકર ભાષ્યો પર ટીકા લખી રહ્યા તેમાં એક લીટી બરાબર બંધ બેસતી નહોતી. એટલે દીવો થોડોક મંદ થઈ ગયો હતો. ધીમે ત્યારે તો દીવા હતા ને, તેથી બરાબર દેખાતું નહોતું. એની પત્ની દીવામાંની વાટ બરાબર કરવા માટે બાજુમાં આવી અને વાર હરખી કરી. એ વાટ સરસ રીતે હરખી કરી, દીવો થોડો પ્રજ્વલિત થયો અને દીવાના પ્રકાશમાં એમને એની પતિનું મોઢું દેખાયું. એની નજર પડી કે તમે કોણ છો દેવી? 36 વર્ષ સાથે હોવા છતાં પણ પત્નીને ઓળખતા નહોતા. કેવા સંયમી ને જીતેન્દ્રિય એવા એ વાચસ્પતિ મિશ્ર. ત્યારે પત્નીએ એવું કીધું કે હું 36 વર્ષ પહેલાં તમારી સાથે મેં લગ્ન કર્યા હતા, હું તમારી દાસી છું. વાચસ્પતિ કહે 36 વર્ષથી તું મારી સેવા કરી રહી છે,
છતાં તું કંઈ પણ બોલી નહીં. તે મારી ઘણી સેવા કરી, તારા અનંત ઉપકાર મારી ઉપર છે. તારી કંઈ ઈચ્છા છે? ત્યારે પત્નીએ કહ્યું કે મારી કંઈ ઈચ્છા નથી. આપ જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકા રચો છો. આપની સેવા કરી હું કૃતાર્થ થઈ છું. તમારી સેવા કરતાં કરતાં મારો દેહ પડે. તમારી સેવા કરતાં આ પત્ની એને વાત કરે છે પતિને. વાચસ્પતિનું હૃદય ભરાઈ ગયું, તું કંઈક માંગ. પણ પત્નીએ કંઈ માંગ્યું નહીં. પૂછે છે કે દેવી આપનું નામ શું છે? એને ખબર નથી કે મારી પત્નીનું નામે શું છે. પત્નીએ કહ્યું કે આ દાસીને બધા ભામતી કહે છે. વાચસ્પતિ શાંકર ભાષ્ય ઉપર જે ટીકા લખી રહેલ એનું નામ ભામતી ટીકા રાખવામાં આવ્યું. આવો હતો ભારત વર્ષ. એક ઘરમાં 36 વર્ષો સંયમી તરીકે રહ્યા. આવા પુરુષોને જ્ઞાન મળે છે. બાકી જ્ઞાન કંઈ બજારમાં મળતું નથી. પુસ્તકોથી આજકાલ જ્ઞાનનો પ્રચાર ઘણો બધો થાય, પણ કોઈના મસ્તકમાં વધારે જ્ઞાન જોવામાં આવતું જ નથી. પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં. તેમ પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ ન થાય. એક જ ઘરમાં હોવા છતાં કરદમ ઋષિ દેવહૂતિ 12 વર્ષ સુધી સંયમ પાળે છે. એક ઘરમાં રહીને વાચસ્પતિ ભામતી 36 વર્ષ સુધી સંયમ પાળે છે. ત્યારે આજનો માનવી 36 કલાક પણ સંયમ રાખી શકતો નથી. દેવહૂતિએ કરદમ ઋષિની એવી સેવા કરી છે, ખૂબ સેવા કરતાં કરતાં શરીર દુર્બળ થઈ ગયું. એક દિવસ આ જોઈને કરદમ ઋષિનું હૃદય ભરાઈ ગયું. એણે વિચાર કર્યો કે આ કેવી સેવા કરે. કરદમ ઋષિ પ્રસન્ન થયા. દેવહૂતિને કહે છે કે બધાને આ શરીર અતિશય પ્રિય હોય છે, ધન્ય છે તને. તે મારી સેવામાં શરીરે ઘસાવી નાખ્યું. શરીરનો જરાય તે મોહ નથી રાખ્યો. તે મારી બહુ જ સેવા કરે છે. હું આજે બહુ જ પ્રસન્ન છું. તું માંગીશ તે આપીશ. ત્યારે દેવહૂતિ કહે છે કે તમારા જેવા જ્ઞાની, અને દેવહૂતિ પર સામે એવો સરસ મજાનો જવાબ આપે છે કે મને તમારા જેવા જ્ઞાની તપસ્વી ભગવત ભક્તિ મને મળ્યા છે. તમે આવા સરસ મજાના પતિ મને મળ્યા. એ જ મારું વરદાન છે, એ જ મારું સૌભાગ્ય છે. હવે મારે શું માંગવું તમારી પાસે? હું રોજ તુલસીની પૂજા કરીશ, બાલકૃષ્ણ લાલની સેવા કરું, એ જ હું માંગુ છું. અને બીજું કે મારું સૌભાગ્ય અખંડ રહે. કરદમ ઋષિ કહે કે ના, આજે તો તારે કંઈક માંગવું જ પડશે. તારી ઈચ્છા નથી, પણ મને તું રાજી કરવા માટે પણ તું કંઈક માંગ. બહુ આગ્રહ કર્યો એટલે દેવહૂતિએ કહ્યું કે આપે મારી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે એક બાળક થયા પછી હું સંન્યાસ લઈશ. ઈચ્છા હોય તો બાળકનું તમે દાન કરો. અને ત્યારબાદ કરદમ ઋષિ અને દેવહૂતિ 100 વર્ષ સુધી વિમાનમાં બિરાજમાન થઈને ભ્રમણ કર્યું. અને એમને ત્યાં 9 દીકરીઓ થઈ, એક પણ દીકરો ન થયો. 9 કન્યાઓ એટલે 9ધા ભક્તિ. એક દિવસ કરદમ ઋષિને વૈરાગ્ય જાગ્યો છે. વિલાસી જીવનથી તેઓ કંટાળી ગયા છે. બધો જ શૃંગાર ઉતારીને ફેંકી દીધો અને પાછા તપસ્વી સંન્યાસી થઈ ગયા. આ જોઈને દેવહૂતિ બોલ્યા કે નાથ, આપ સંન્યાસ ગ્રહણ કરવા માગો છો તેમાં મારી જરાય ના નથી. પણ આપની પ્રતિજ્ઞા તો એવી હતી કે એક છોકરો થાય પછી હું સંન્યાસ લઈશ. આ તો 9 કન્યાઓ થઈ છે, એક પણ પુત્ર થયો નથી. પુત્ર થવો જોઈએ એવો કોઈ મારો દુરાગ્રહ નથી. પણ આ દીકરીઓને મારે શું કરવું? આપ સંન્યાસ લેશો તો આ 9 દીકરીઓની સાથે લગ્ન કોણ કરશે? કરદમ ઋષિ વિચાર કરવા લાગ્યા કે મને પ્રભુએ કહ્યું હતું કે તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ, પણ પરમાત્મા પધારતા નથી. પ્રભુ કેમ નારાજ થયા છે? શું મેં તપશ્ચર્યા છોડી દીધી એટલે પ્રભુ નારાજ થયા? શું વિલાસી થયો તે મારા પ્રભુને નથી ગમતું? વિલાસી લોકોથી ભગવાન દૂર રહે છે એ મને ખબર છે. વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પતિ પત્ની પરેથી સરસ્વતી નદીના કિનારે બહુ સાત્વિક જીવન ગાળે છે. આખો દિવસ જપ ધ્યાન અને તપ કરી રહ્યા છે. બહુ ભૂખ લાગે ત્યારે થોડા ફળ અને કંદમૂળ ખાય છે. આખો દિવસ પતિ પત્ની ભક્તિ કરે છે. ફરીથી પવિત્ર જીવનનો આરંભ થયો. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો. કરદમ ઋષિ વિચાર કરે કે દેવહૂતિને અનેક વાર ગર્ભ રહ્યો, પણ આવું તેજ મેં જોયું નથી. મારા ઈષ્ટદેવ નારાયણ એના પેટમાં આવ્યા હોય એવું મને લાગે છે. દેવહૂતિના પેટમાં બિરાજેલા પરમાત્માની દેવોને ગંધર્વો સ્તુતિ કરે છે. આપણે પણ એ દેવોને ગંધર્વો જે સ્તુતિ કરી રહ્યા છે આપણે પણ કરીએ. શાંતાકારં ભુજગશયનમ પદ્મનાભં સુરેશં
વિશ્વાધારં ગગન સદસં મેઘવર્ણં સુભાગં લક્ષ્મીકાન્તાં કમલનયનં યોગિમેધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથમ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. પ્રાગટ્યનો પરમાત્માના પ્રાગટ્યનો સમય થઈ ગયો છે. આજે સાધુ એકદમ પવિત્ર મનથી સ્થિર ચિત્તથી આપણે કથા સાંભળી રહ્યા છીએ. એકદમ પવિત્ર મનથી આપણે સ્તુતિ કરી ભગવાનના પ્રાગટ્યને આપણે ખૂબ જ વધાવીશું. એકદમ શાંતિથી કથા સાંભળીશું. આજે સાધુ સંન્યાસી યોગીઓ અને સંતોને આનંદ થયો છે. કાર્તક મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ અને બુધવારે મધ્યાહન કાળે કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. કપિલ નારાયણના દર્શન માટે બ્રહ્માદિક દેવો ત્યાં આવ્યા છે. પરમાનંદ થયો છે. બ્રહ્માજી કરદમ ઋષિને ધન્યવાદ આપે છે. તમારો ગૃહસ્થ સફળ થયો છે. પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રકટ થયા છે. આજે તમે જગત પિતાના પણ પિતા થયા છો. આ બાળક માનો ઉદ્ધાર કરશે, માને તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે. હવે તમે સંન્યાસ લઈ શકો છો. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કે જય. કરદમ ઋષિએ કહ્યું કે પુત્રના જન્મનો મને ખૂબ જ આનંદ છે, પણ આ 9 કન્યાઓના લગ્નની મને ચિંતા થાય છે. મહાભારતમાં એક કથા આવે છે. ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી હતી કે આવતીકાલે હું અર્જુનને મારીશ. આ તો ભીષ્મ આચાર્યની પ્રતિજ્ઞા. શ્રી કૃષ્ણની ચિંતા થવા લાગી. આવતીકાલે મારે અર્જુનનું શું થશે, શું થશે? અર્જુનને જોવા આવ્યા. અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. કૃષ્ણ કહે તું ઊંઘસ? અર્જુન કહે કેમ ના ઊંઘું? મારા માટે તમે તો જાગો તો છો, તો મારે શું ચિંતા કરવાની? મેં મારું કર્તવ્ય કર્યું, હવે તમારે તમારું કર્તવ્ય કરવાનું. મારું કર્તવ્ય છે અનન્ય શરણાગતિ. મને મારશે તો આ જગતમાં તમારી અપકીર્તિ થશે. કરદમ ઋષિએ જ્યારે કહેલું કે મને 9 કન્યાઓની ચિંતા થાય છે, ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે મારા તારા ઘેર છે ને ભગવાન બિરાજેલા છે, તો તારે શું કામ ચિંતા કરવાની? આજે નરસિંહ મહેતાને પણ કુંવરબાઈનું મામેરું જુઓ. કુંવરબાઈને એકદમ સરસ રીતે એ વખતે લગ્ન થયેલા. સાક્ષાત ભગવાન આવ્યા હતા. એવી બધી શ્રદ્ધા અને વિશ્વાસ હતો. તમે જે દેવની ચિંતા કરો છો, ચિંતા કાપીને કાર્ય નિવેદિતા વિવેક કદાપીતિ ભગવાન અપે પુષ્ટેસ્થો ન કરિષ્યતિ લૌકિક જગતિમ. તમે જે દેવની બહુ સરસ મજાનું ડોંગરેજી મહારાજે આપણને સમજાવે છે કે તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો તે દેવને તમારી બહુ ચિંતા હોય છે. ચિંતા ન કરો, હું ભગવાનનો છું, ભગવાન મારા છે એવો ભાવ રાખીને પરમાત્માના નામનો જપ કરો. બ્રહ્માજીએ કહ્યું કે તારા ઘેર પ્રભુ પધાર્યા છે, સૌ સારામાના થશે. બ્રહ્માજી 9 ઋષિઓની સાથે આવેલા. એમણે દરેક ઋષિને એક કન્યા આપી. અત્રિને અનસૂયા, અથર્વ ઋષિને શાંતિ, અત્રિને અનસૂયા, મરીચી ઋષિને કલા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુદંતી, અંગિરસને શ્રદ્ધા, અથર્વ ઋષિને શાંતિ, ક્રતુ ઋષિને ક્રિયા, પુલસ્યને હવિર્ભો અને પુલહ અને ગતિનું કન્યાદાન કરવામાં આવ્યું. કરદમ અને દેવહૂતિ 9 કન્યાઓને પરણાવીને કૃત્ય થઈ ગયા છે. હવે તમને કોઈ ચિંતા રહી નથી. ધીરે ધીરે કપિલ નારાયણ મોટા થયા. હવે કપિલ ઋષિએ વિચાર કર્યું કે બાળક મોટો થયો છે, એ માને સાચવશે. હવે ઘરમાં મારે રહેવાની જરૂર નથી. એણે સંન્યાસ લેવાનો વિચાર કર્યો છે. એકાંતમાં બેઠેલા પુત્ર કપિલ પાસે ગયા અને સંન્યાસ લેવાની ઈચ્છા પ્રકટ કરી. આથી કપિલે કહ્યું કે પિતાજી, તમારી ઈચ્છા બહુ સુંદર છે, હું તમને વધારે તો હું શું કહું? મારું તો એટલું જ કહેવું છે કે પરોપકારની ભાંજગઢમાં જાજુ બહુ પડવું નહીં. બહુ પરોપકાર કરવા જશો ને તો હું વધી જાય, અભિમાન વધી જાય કે મેં આવું કર્યું. સંન્યાસ પણ વિધિપૂર્વક એવી રીતે સંન્યાસ લેવાનો, બહુ જ વિધિપૂર્વક કરવાનો છે. એકદમ સંન્યાસ લેવાનો હોય ને, જોજો સાંભળજો, એમને સંન્યાસ નથી લેવાનો. સંન્યાસ જો કે આપણે તો લેવાના જ નથી, કંઈ પ્રશ્ન નથી, પણ જે સંન્યાસ લેવાના થતા હોય ને એમને એ દિવસે ગંગાજીમાં 108 વાર સ્નાન કરવું પડે. છેલ્લું સ્નાન કર્યા પછી પ્રાયશ્ચિત કરવું પડે. સ્નાન કરે ત્યારે શિખા, જનોય, લંગોટી બધું જ પાણીમાં છોડીને નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે છે. કુટુંબના બધા જ લોકોને સાષ્ટાંગ પ્રણામ કરવા પડે છે. પત્નીને પણ માતૃભાવે જોવામાં આવે. પત્ની પતિના હાથમાં લંગોટી આપે છે અને લંગોટી પહેરીને છેલ્લો અગ્નિમાં હોમ કરવાનો હોય છે, જેને વીરજા હોમ કહેવામાં આવે છે.
હવે કોઈ સુખ ભોગવવાનું નથી, હવે મારું જીવન છે ને પરમાત્મા માટે છે, પરમાત્માના માટે સર્વ સુખનો ત્યાગને એ જ સંન્યાસ. અને આપણે આ શબ્દો જ્યારે વર્ણન થતું હોય ને ત્યારે રાજા ભરતરી યાદ આવી જાય કે રાજા ભરતને બધું જ મૂકી દીધું અને સંન્યાસ લઈ લીધો અને પિંગલા પાસે આવ્યા. હે, એવું સરસ. અને પિંગલા આવીને શું કહે છે? भिक्षा देने मैया भिक्षा देने मैया पिंगला जोगी उभो छे तारे द्वार मैया पिंगला भिक्षा देने मैया पिंगला लख्यूं जे ललाटे ते मीठा न थातूं करनारो कीर्ता हो लख्यूं जे ललाटे ते मीठा न थातूं करनारो कीर्ता कंचन शिकाया तो राख थवानी कंचन शिकाया तो राख थवानी शोभे नहीं शणगार मैया पिंगला भिक्षा देने મૈયા પિંગલા. આ રીતના સંન્યાસ થાય, એમને એમ સંન્યાસ ન થાય. કરદમ ઋષિએ કપિલદેવની પ્રદક્ષિણા કરીને વનને માર્ગે ચાલ્યા છે અને ત્યારે એને ભક્તિ સભર થઈને રાગ દ્વેષ રહી. કેટલું સરસ લખ્યું છે, કેટલું સરસ કે એમને એમ નહીં, ભક્તિ સભર થઈને રાગ દ્વેષ રહી. આપણે તો કેટલા બધા કોકને મનમાં ઠાંસીએ છીએ, કોણે આમ કહી દીધું, 6 મહિના 8 મહિના વર્ષની 2 વર્ષને આજીવન રાખી દી અબોલા. એટલી બધી નારાજગી છે આપણે બધાને. રાગ દ્વેષ રહિત જીવન જીવીની મોક્ષને પામ્યા છે. અને હવે આપણે કપિલ ગીતાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. અને આ કપિલ ગીતા આપણે આવતીકાલે નહીં, આવતીકાલે આપણે કથા નથી કરવાના. આવતીકાલે હું બહાર ગામ છું, તો પરમ દિવસે આ કથા થશે કપિલ ગીતાની. બધા સાંભળજો. બોલીએ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, ઓમ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ડોંગરેજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી રામ જય રામ, જય જય રામ.